મહાભારત એ આર્ય સંસ્કૃતિ અને ભારતીય સનાતન ધર્મનો એક મહાન ગ્રંથ છે અને અમૂલ્ય રત્નોનો એક મહાન ભંડાર છે. ભગવાન વેદ વ્યાસ પોતે કહે છે કે આ મહાભારતમાં મેં વેદોના રહસ્યો અને વિગત, ઉપનિષદોના સંપૂર્ણ ક્ષાર, ઇતિહાસ, પુરાણોની પ્રકૃતિ અને ચાતુર્વર્ણ્યના નિયમો, પુરાણોનો અર્થ, વેદોની વિશાળતા સમજાવી છે. ગ્રહ, નક્ષત્ર વગેરે, ન્યાય, શિક્ષણ, ચિકિત્સા, દાન, પશુપત, તીર્થયાત્રાઓ, પુષ્પશાળી દેશો, નદીઓ, પર્વતો, જંગલો અને સમુદ્રોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. તેથી મહાભારત એ મહાકાવ્ય વિશિષ્ટ જ્ઞાન, વિજ્ઞાન, શાસ્ત્ર, રાજકીય, ફિલ્મસૂફી, કર્મયોગી ફિલ્મસૂફી, ભક્તિ વિજ્ઞાન, આધ્યાત્મિક વિજ્ઞાન, આર્ય જાતિ ઇતિહાસ અને શાસ્ત્રનો વ્યાપક સંગ્રહ છે. દંતકથા અનુસાર મહર્ષિ વેદ વ્યાસે હિમાલયની એક પવિત્ર ગુફામાં તપસ્યામાં લીન થયા બાદ મહાભારતની શરૂઆતથી અંત સુધીની તમામ ઘટનાઓને યાદ કરીને મહાભારતની રચના કરી હતી. વેદ વ્યાસે તેમના મગજમાં મહાભારતની રચના કરી હતી, પરંતુ એક ગંભીર સમસ્યા ઊભી થઈ હતી કે આ કાવ્યની જટિલ રચના અને વિશાળ લંબાઈને કારણે સામાન્ય લોકો સુધી આ મહાકાવ્યનું જ્ઞાન કેવી રીતે પહોંચાડવું તે ખૂબ જ મુશ્કેલ હતું. જે રીતે વ્યાસ કોઈપણ ભૂલ કર્યા વિના બોલતા રહે છે તેવી જ રીતે લખવું જોઈએ. તેથી મહર્ષિ વેદ વ્યાસે બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીના કહેવાથી વ્યાસજી ગણેશજી પાસે પહોંચ્યા. ભગવાન ગણેશ વેદવ્યાસના કહેવાથી લખવા સંમત થયા, પરંતુ ગણેશજીએ વેદવ્યાસના કહેવાથી લખવા સંમત થયા પરંતુ ગણેશજીએ વેદવ્યાસ પાસે એક શરત મૂકી કે એકવાર તે કવિતા લખવાનું શરૂ કરી દે, પછી કવિતા પૂરી ન થાય ત્યાં સુધી તે અધવચ્ચે ક્યાંય લખવાનું બંધ કરશે નહીં. વેદવ્યાસ જાણતા હતા કે આ સ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે, તેથી વેદવ્યાસે એક શરત પણ મૂકી કે શ્લોક લખતા પહેલાં શ્લોકનો અર્થ સમજવો પડશે. ગણેશજીએ પણ આ શરત સ્વીકારી લીધી. આ રીતે વેદ વ્યાસ બોલતા રહ્યા અને ગણેશ લખતા રહ્યા. વચ્ચે વેદવ્યાસ મુશ્કેલ શ્લોક કહેતા, પછી ગણેશજીએ અઘરા શ્લોકોનો અર્થ વિશે વિચારતા. આ સમય દરમિયાન વેદવ્યાસ નવા શ્લોકોની રચના કરતા હતા. આમ મહાભારતના 3 વર્ષના ગાળામાં લખાયું હતું. વેદવ્યાસે ટચુકડાઓ સહિત અનેક લાખ શ્લોકોનું પહેલાં પુસ્તક લખ્યું, પ્રથમ પોદી ભારત. આ પછી ટચુકડાઓ સિવાય ભારત સંહિતા લખી, જેમાં 24,000 શ્લોકો હતા. મહાભારતની રચના પછી વેદવ્યાસજીએ સૌપ્રથમ તેમના પુત્ર શુકદેવને આ પુસ્તકનો અભ્યાસ કરાવ્યો. બાદમાં અન્ય શિષ્યો વૈશ્યમાં, પાયલ, જૈમિની, અસિત દેવલ બધાએ તેનો અભ્યાસ કર્યો. વેશપ્યાલને આ પ્રવચન મનુષ્યને આપ્યું, પરંતુ વેશપ્યાલજી આ પ્રવચન મનુષ્યોને આપ્યું હતું. વેશપ્યાલજી દ્વારા મહાભારતની કવિતા જન્મેજયના યજ્ઞ સમારોહમાં કપાસ સહિત ઘણા ઋષિમુનિઓને સંભળાવવામાં આવી. જય ભારત અને મહાભારત એ ત્રણેય નામથી પ્રખ્યાત મહર્ષિ વેદવ્યાસે રચેલા મહાકાવ્ય છે, જેને આજના યુગમાં આપણે મહાભારતના નામથી જાણીએ છીએ. પ્રથમ પુસ્તક વેદવ્યાસ દ્વારા રચવામાં આવ્યું હતું. તેનું નામ ભારત હતું. તેમાં 10 લાખ શ્લોકો હતા. ભારત નામના પુસ્તકમાં વેદ વ્યાસે ભારતીયોના પાત્રો સહિત અનેક મહાન ઋષિમુનિઓ, ચંદ્રવંશી, સૂર્યવંશી રાજાઓના ટચુકડાઓ સહિત અન્ય ઘણી ધાર્મિક કથાઓ લખી હતી. આ પછી મહર્ષિ વેદ વ્યાસે માત્ર ભારતીયોના કેન્દ્રમાં રાખીને જ ભારત કાવ્યની રચના કરી.
આ બંને કાવ્યોમાં અધર્મ પર ધર્મની જીતને કારણે તે જય સંહિતા તરીકે ઓળખવા લાગી. મહાભારતની એક વાર્તા અનુસાર દેવતાઓએ ચારે વેદોને એક સ્કેલમાં રાખ્યા અને ભારત ગ્રંથને બીજા સ્કેલમાં રાખ્યા તો મહાભારત વેદ કરતાં ભારે સાબિત થયું. તેથી ભારત ગ્રંથની મહાનતાને ધ્યાનમાં રાખી આ ગ્રંથનું નામ દેવતાઓએ અને ઋષિઓએ મહાભારત આપ્યું. આ કારણે આજે પણ આપણે મહાકાવ્યને મહાભારતના નામથી જાણીએ છીએ. મહાભારતને પાંચમો વેદ પણ માનવામાં આવે છે અને હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતા મહાભારતમાંથી જ ઉતરી આવ્યો છે. સમગ્ર મહાભારતની સંખ્યા 1,10,000 શ્લોકો છે અને 18 પર્વો 100 ઉપપર્વોમાં વહેંચવામાં આવ્યા છે. મહાકાવ્યની વિશાળતા અને મહાનતાનો અંદાજ મહાભારતના પ્રથમ પર્વમાં જ ઉલ્લેખિત શ્લોક પરથી લગાવી શકાય છે, જેનો અર્થ થાય છે, જે કંઈ મહાભારતમાં છે તે તમને દુનિયામાં ક્યાંય પણ ચોક્કસ મળશે, જે અહીં નથી તે પણ દુનિયામાં ક્યાંય નહીં મળે.